આજે કાઠિયાવાડી ક્યુઝિનમાં આપણે મિક્સ વેજ હાંડવો બનાવશું। આ હાંડવાનો લોટ દળેલો છે, જેમાંથી હાંડવો પણ બની શકે અને ખાટા ઢોકળા પણ બનાવી શકે। જેના માટે આપણે 3 વાટકી ચોખા સામે 1 વાટકી ચણાની દાળનું માપ લીધેલું છે, જેમાંથી આપણે આવો કરકરો લોટ તૈયાર કરેલો છે। હાંડવાનો બોરો નાખવા માટે આપણે આ લોટને ખાટી છાશમાં પલાળી દઈએ। થોડી થોડી છાશ નાખતા જશું અને મિક્સ કરતા જશું, જેને લીધે લોટના ગઠ્ઠા ન પડી જાય। હાંડવો બનાવવા માટે આને આટલું પાતળું રાખીશું। આને 8 કલાક મૂકી રાખીશું। તમે જોઈ શકો છો કે સરસ બોરો આવી ગયો છે। વેજીટેબલ્સમાં આપણે ગાજર, બીટ, ડુંગળી, વટાણા, પાલક, કોબી, કોથમરી અને લીલા મરચાં લીધેલ છે। હવે ખીરુમાં હળદર, ધાણા જીરું, મીઠું, લસણની ચટણી, આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠા સોડા અને તેલ ઉમેરીશું। હવે આને બરાબર મિક્સ કરી બધા વેજીટેબલ્સ ઉમેરીશું। હવે આને ફરી એકદમ સરસ રીતે મિક્સ કરીશું। ખીરું થોડું ઘાટું છે, પાણી નાખી થોડું પાતળું કરશું। એક નોનસ્ટિક પેન લઈ તેમાં તેલ નાખીશું। તેલમાં રાઈ અને તલ નાખી એ ચટકે એટલે એમાં હાંડવાનું ખીરું નાખશું। ત્યારબાદ ઢાંકીને એને 5 મિનિટ માટે ચડવા દેશું અને ગેસ ધીમો રાખશું। જો હવે આ ચડી ગયું છે, એને ઉથલાવી અને હવે બીજી બાજુ ચડવા દેશું। ફરી બીજી બાજુ પણ એને 4 થી 5 મિનિટ માટે ચડવા દેશું। હાંડવો બંને બાજુ એકદમ ચડી અને ક્રિસ્પી બની ગયો છે। તો ચલો આવી જાઓ ગરમ ગરમ હાંડવો ખાવા।